દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને લઈને આવ્યો છું ગુજરાતના વલ્લભ વિદ્યાનગરની અંદર, જે વિદ્યાની નગરી તરીકે ઓળખાય છે. તો આજે આપણે ભાઈકાકા, ભગીરથ, લિબર્ટી હોસ્ટેલ, દરેક હોસ્ટેલને હું તમને આજે બતાવીશ. જ્યાં હું અત્યારે એક્ઝેક્ટ ઊભો છું તે છે શાસ્ત્રી મેદાનથી અંદર જવાનો મેઇન રસ્તો. તો આજે તમે જોઈ રહ્યા છો તે ભાઈકાકા હોસ્ટેલ છે. આ ભાઈકાકા હોસ્ટેલ છે. આ એક ડિપાર્ટમેન્ટ કોલેજ છે. તો ચાલો હવે આપણે અંદર તરફ જઈશું. આ મેઇન રસ્તો છે. અહીંયા ભાઈ ઝાડવાની તો કોઈ કમી જ નથી. એટલા બધા વૃક્ષો છે અહીંયા કે તમને ઉનાળામાં પણ ખૂબ જ મજા આવે. અહીંયા SS પટેલ કોલેજ છે. અહીં વિદ્યાર્થીઓના કપડાં પણ સુકાઈ રહ્યા છે. મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ ભગીરથ હોસ્ટેલ સાઈડ. આ છે ભગીરથ હોસ્ટેલ, આપ જોઈ શકો છો. આ છે ભગીરથ હોસ્ટેલ. અત્યારે હાલમાં અહીં વેકેશન ચાલી રહ્યું છે, તેના કારણે હોસ્ટેલની અંદર તમામ પ્રકારના રિપેરિંગ કામ ચાલુ છે. એટલે તમને આ નજારો જોવા મળી રહ્યો છે અત્યારે હાલમાં. જો કે ઘણું બધું રિપેરિંગ કામ બાકી છે. ચાલો હવે જઈએ રૂમની અંદર. આ છે ભગીરથ હોસ્ટેલની રૂમ. અત્યારે હાલમાં વેકેશન છે અને આખી જ હોસ્ટેલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી આ બધું ટેબલ, બારી બારણાઓ બધું આ રીતે તમે જે જોઈ રહ્યા છો તે બધું જ રિપેરિંગ તથા આના પર કલર પણ થઈ જવાનો છે. આ બારીથી પાછળનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, જ્યાંની અંદર વોલીબોલ તથા ક્રિકેટ પણ ઘણા વિદ્યાર્થીઓ રમતા હોય છે.
આપ જોઈ શકો છો, આ એક મેદાન જ છે, પ્લે એરિયા જ છે. અહીં ઘણા બધા વિદ્યાર્થીઓ ક્રિકેટ, વોલીબોલ જેવી અનેક રમતો રમી રહ્યા હોય છે. કબડ્ડી છે. આખું જ ગાર્ડન છે. આની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ક્રિકેટ જેવી અનેક રમતો રમતા હોય છે તથા અહીં બધા ફ્રી ટાઈમે બેસતા પણ હોય છે.
અહીં હાલ વેકેશન હોવાને કારણે અહીં કોઈ જ વિદ્યાર્થીઓ જોવા મળતા નથી, પરંતુ જ્યારે વેકેશન ખુલે છે ત્યારે અહીંયા એટલા બધા વિદ્યાર્થીઓ જોવા મળે છે કે જાણે મેળો ભરાયો હોય. તો આ હતી ભગીરથ લિબર્ટી રિલીફની હોસ્ટેલ. તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.